ટીંગાડીને નીચે સબલામાં દવા નાખીને એ રીતે એને ફરતે સેટે દવા છાંટો તો સારું, કારણ કે બધાય પ્રકાશમાં લેમ્પની બાજુમાં આવે એવું ખરું નહીં, પણ લીમડા છે, કોયડી છે, શેઢાપારામાં બીજા અન્ય ઝાડવા છે, એ ખાવા માટે સાંજના એના ખોરાક જ છે. એટલે એ ખોરાક ખાવા માટે આવશે ને તમારું લેન જે પ્રકાશ સંશ્લેષણ છે, પ્રકાશમાં તો એ દોડીને જ આવશે ને. એ દવાનું પ્રમાણ તમારે 4-5 ml કોઈ પણ દવા, એવું નથી ક્લોરો કે બીજી અન્ય નાખો, કોઈ પણ દવા નાખો એટલે એ જીવડો એ પાણીમાં પડશે અને આજુબાજુમાં પડશે એટલે મરી જ જવાનો છે. એટલું એ ડેન્જર છે કે દવાથી કોઈ પણ દવાથી મરી શકે છે. એનું નિયંત્રણ મેં 4-5 વર્ષ પહેલાં આ કર્યું તો એનો વિડીયો બનાવ્યો હતો ને વિડીયો લગભગ બધાએ જોયું છે જાતે ભાગે. અને એ સાઈડ आपको सुबह कितना कीड़ा मिला? सुबह तो कीड़ा मिला मेरे को, कोई गिनती तो नहीं की, पर सबला भरी में काटेला है. हाँ, तगारा भरी, हाँ तगारा भरी जीवड़ा काटेला है. तो अभी मुंडा का प्रॉब्लम है आपका खेतर में? नहीं, वो कम हो गया. नहीं, હવે એટલી નથી બહુ. એટલે 3 વર્ષ તમે કાળજી રાખો ને તો ઘણું છે આપણા માટે, કારણ કે એની ઉત્પત્તિ જ ન થાય તો પછી નિયંત્રણ થઈ જ ગયું છે. કોઈ રહી ગયો બેસો તો બીજે વર્ષે એનું નિયંત્રણ થાય. પણ બધા મિત્ર ખેડૂત ભાઈઓ કરે તો, બાકી એક ના કરવાથી કોઈ બાજુમાંથી આવવાનું નહીં. એટલે સહેલામાં સહેલું છે. સાહેબે એની પેટ્રોલિયમ પંપે આપ્યો હતો ઝાડવામાં છંટકાવ માટે, એના કરતાં આ ઉત્તમ છે. એટલે આ બધા ખાસ નોંધ રાખજો.